નમસ્કાર મિત્રો, હું વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. તો ચાલો આજે આપણે જોઈએ વિષકન્યા યોગ વિશે. વિષકન્યાનો અર્થ ઝેરવાળી કન્યા થાય છે એવું માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં કન્યાઓને ધીમે ધીમે ઝેર આપીને તેના લોહીને ઝેર બનાવવામાં આવતું હતું. આવી કન્યાઓને વિષકન્યા કહેવામાં આવે છે. અને રાજકારણીઓ અને રાજદરબારીઓમાં આવી કન્યાઓનો ઉપયોગ દુશ્મનને મારવા માટે કરવામાં આવતો હતો. પરંતુ આ અર્થ જ્યોતિષ શાસ્ત્રમાં વિષકન્યા હેઠળ ઉલ્લેખિત આ યોગોમાં સંદર્ભમાં લાગુ પડતો નથી. જે કન્યાઓની કુંડળીમાં વિષકન્યા યોગ હોય છે તેમનું લોહી ઝેરી હોતું નથી અને ન તો એ ઝેરની જેમ બીજા પર અસર કરે છે કે તેમના કારણે તેમના પતિ અથવા તેમના પિતા કે અન્ય કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું નથી. તેમના કારણે શાસ્ત્રોમાં ઉલ્લેખિત વિષકન્યા યોગના પરિણામો ફક્ત કન્યાના દુર્ભાગ્ય સાથે સંબંધિત છે. તેથી આવા યોગ ધરાવતી કન્યાનો પ્રાચીન સમયમાં પ્રચલિત વિષકન્યાઓ સાથે સરખાવવી એ આપણી ભૂલ છે. આ મૂંઝવણ દૂર કરવું જોઈએ, પછી જ આ યોગનો અભ્યાસ કરવો જોઈએ. આ યોગ કન્યાની કુંડળી સાથે સંબંધિત છે. વિષકન્યા યોગ હોય તો લગ્ન ન કરવા જોઈએ. વિષકન્યા યોગ આપણે જોઈએ તો 3 પ્રકારથી હોય છે. વિષકન્યા યોગમાં વાર, તિથિ અને નક્ષત્ર આ ત્રણેય જોઈએ તો રવિવાર, મંગળવાર અને શનિવાર. તિથિ જોઈએ તો ભદ્રા તિથિ, બીજ, સૈતમ, બારસ. નક્ષત્ર જોઈએ કૃતિકા, આશ્લેષા અને શતભિષા. આ ત્રણેયનો સંયોગ હોય તો વિષકન્યા યોગ કહેવામાં આવે છે. બીજા પ્રકારથી જોઈએ તો કન્યાના જન્મ લગ્નમાં પાપ ગ્રહ હોય, શત્રુ રાશિમાં સ્થિત હોય અને 2 સૌમ્ય ગ્રહો પણ ત્યાં સ્થિત હોય તો વિષકન્યા યોગ થાય છે. તેવી જ રીતે જો લગ્નમાં પાપ અને શુભ ગ્રહો સ્થિત હોય અને 2 પાપ ગ્રહોનું શત્રુ રાશિમાં સ્થિત હોય તો વિષકન્યા યોગ થાય છે. ત્રીજી પ્રકારે જોઈએ તો વિષકન્યા યોગનો 3 પ્રકારમાં શનિ કન્યા લગ્નમાં, સૂર્ય 5મા ભાવમાં હોય અને મંગળ 9મા ભાવમાં હોય તો વિષકન્યા યોગ થાય છે. વિષકન્યા યોગના ફળમાં જોઈએ તો વિષકન્યા યોગ ધરાવતી કન્યા દુર્ભાગ્યશાળી, ગરીબ, કપડા અને આભૂષણોમાં હલકી ગુણવત્તાવાળી અને શોખથી ભરેલી હોય છે. આ પરિસ્થિતિઓમાં વિષકન્યાનો યોગ અસરકારક નથી. જો લગ્ન અથવા ચંદ્રમાંથી 7મા ભાવનો સ્વામી શુભ ગ્રહ હોય અથવા શુભ ગ્રહો આ ભાવમાં સ્થિત હોય તો વિષ યોગ દ્વારા ઉત્પન્ન થતા ફળનો નાશ થાય છે. અને વિષકન્યા યોગ ધરાવતી કન્યાઓએ સાવિત્રી વ્રતનું પાલન કરવું જોઈએ. અને જો તેના લગ્ન પીપળાના ઝાડ સાથે થાય તો વિષકન્યા યોગ અસરકારક રહેશે. નમસ્કાર મિત્રો, તો આ પેજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.